Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohil. આજના લેક્ચરની અંદર આપણે સંઘાતની વાત કરવાના છીએ. તો હવે પછીના કદાચ બે લેક્ચર એ સંઘાત ઉપર આધારિત રહેશે. તો સૌપ્રથમ તો વાત કરીએ કે સંઘાત એટલે શું થાય. તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થ સાથે અથડામણ અનુભવે છે અને એ અથડામણ દરમિયાન જો એકબીજાના વેગને અસર કરે તો એને સંઘાત થયો કહેવાય. મતલબ બે પદાર્થ જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવે અને એકબીજાના વેગને અસર કરે, જ્યારે પણ અથડામણ થશે ત્યારે સ્વાભાવિક છે એકબીજાના વેગને અસર થાય. તો આને ભૌતિક વિજ્ઞાનમાં સંઘાત કહેવામાં આવે છે. મતલબ લગભગ એ તમે અથડામણ જેવું જ ગણી શકો. હવે સંઘાતની અંદર ડિટેલમાં વાત કરીએ એ પહેલા સંઘાતના પ્રકારો આપણે જોઈશું. તો સંઘાતના પ્રકારોની હવે વાત કરીએ તો સૌપ્રથમ સંઘાત વિશે થોડી બેઝિક માહિતી લખી લઈએ. સંઘાત એવી અથડામણ કે જેમાં એકનો વેગ બીજાના વેગને અસર કરે. આ સંઘાત દરમિયાન હજી એક વધારાની વસ્તુ આવશે જે હંમેશા તમે લોકો યાદ રાખશો. સંઘાત દરમિયાન વેગમાનનું સંરક્ષણ થાય છે. મતલબ જ્યારે પણ સંઘાત થાય ત્યારે વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાનનું સંરક્ષણ થવું એનો મતલબ શું? તો આપણે પાંચમા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે વેગમાન ને p વડે દર્શાવવામાં આવે અને જો બાહ્ય બળ શૂન્ય હોય એવી આપણે વાત કરીએ. બાહ્ય બળ શૂન્ય મતલબ F બરાબર 0. જો બે પદાર્થ સંઘાત અનુભવતા હોય અને તેમનું બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ દર્શાવે છે કે dp/dt = 0. મતલબ વેગમાનનો જે ફેરફાર છે, વેગમાનનો સમય સાપેક્ષે ફેરફાર શૂન્ય થાય તો આ પરિણામ દર્શાવે છે p = કોન્સ્ટન્ટ. મતલબ વેગમાનનું સંરક્ષણ થાય છે. આ જ વાતને આપણે હજી થોડી આગળ વધારીએ તો સંઘાતના કેટલાક પ્રકારો આવશે. એમાં સંઘાતના જે પહેલો પ્રકાર છે એ ગતિ ઉર્જાને આધારે છે. ગતિ ઉર્જાના આધારે જો વાત કરીએ તો સંઘાતના મુખ્ય બે પ્રકાર પડશે. પહેલા પ્રકારમાં આવશે સ્થિતિસ્થાપક સંઘાત અને
બીજા સંઘાતમાં આવશે અસ્થિતિસ્થાપક સંઘાત. પહેલા સંઘાતની અંદર આવશે સ્થિતિસ્થાપક સંઘાત. અને બીજો જે પ્રકાર છે એમાં આવશે અસ્થિતિસ્થાપક સંઘાત. અને આ બંનેની વચ્ચેનો એક પ્રકાર જેને અંશતઃ સ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખવામાં આવે છે, અથવા ઘણી વખત આ જે સ્થિતિસ્થાપક સંઘાત છે એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રણ પ્રકાર આવશે: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક અથવા સ્થિતિસ્થાપક સંઘાત. આ જે પ્રકાર છે એ માત્ર ને માત્ર ગતિ ઉર્જાને આધારે પાડેલા છે. તો આની અંદર ફરીથી શું શું ફેરફાર આવશે ટર્ન બાય ટર્ન આપણે જોતા જશું. આપણે આજના લેક્ચરમાં જે વાત કરવાના છીએ એ પહેલા પ્રકાર વિશે વાત કરવાના છીએ, અને પહેલો પ્રકાર છે એ છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. આ જે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એ વાતને ફરીથી આપણે હમણાં થોડી વાર બાદ પાછી રિપીટ કરીએ. અત્યારે માત્ર આટલું ધ્યાનમાં રાખજો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ત્યારબાદ જો સંઘાતના બીજા પ્રકાર પાડવા હોય તો એ બીજા પ્રકારો આવશે અથડામણની દિશાને આધારે. પેલો આપણે પ્રકાર લીધો ગતિ ઉર્જાને આધારે ત્રણ પ્રકાર. બીજો પ્રકાર આવશે અથડામણની દિશાને આધારે. અથડામણની દિશાને આધારે આવશે બે હેડ ઓન કોલાઇઝન. કોલાઇઝન મતલબ સંઘાત. અને બીજું આવશે ઓબ્લિક સંઘાત. હેડ ઓન કોલાઇઝન એને સન્મુખ સંઘાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હેડ ઓન કોલાઇઝન એટલે થશે સન્મુખ સંઘાત. આ સ્થિતિમાં આપણે આ બે પ્રકાર માટે થોડી એવી બેઝિક માહિતી લઈ લઈએ. તો હેડ ઓન કોલાઇઝન એ દર્શાવે છે કે બંને પદાર્થો નો જે સંઘાત છે એ બંનેના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા પર થાય છે. ગોળો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર તમે લઈ શકો, અધરવાઇઝ બીજા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ હશે. અત્યારે આપણે
ગોળા ઉપરના ઉદાહરણ લેશું તો અત્યારે માત્ર એટલું યાદ રાખજો કે બંને પદાર્થોનો સંઘાત એ બંનેના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખામાં હોય તો એ હેડ ઓન સંઘાત મતલબ સન્મુખ સંઘાત થાય અને આવો સંઘાત એક પરિમાણમાં હોય છે. ઓબ્લિક સંઘાત મતલબ અહીંયા બંને પદાર્થોનો સંઘાત એ કંઈક અલગ અલગ રીતે હોય છે, જેથી કરીને અહીંયા જે પરિણામ છે એ એક પરિમાણમાં મળતા નથી. તો સંઘાતના આપણે બે પ્રકારોની વાત કરી. ગતિ ઉર્જાને આધારે ત્રણ પ્રકાર આવશે: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક. અથડામણની દિશાને આધારે બે આવશે: હેડ ઓન કોલાઇઝન મતલબ સન્મુખ સંઘાત, ઓબ્લિક કોલાઇઝન. હેડ ઓન એ વન ડાયમેન્શન છે, એક પરિમાણમાં છે. ઓબ્લિક છે એ દ્વિપરિમાણમાં આવશે. હવે આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું સ્થિતિસ્થાપક સંઘાત અને એ પણ એક પરિમાણમાં. તો આજનો આપણો ટોપિક રહેશે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતને સન્મુખ સંઘાત અથવા સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાતની આપણે વાત કરીએ તો કદાચ તમે લોકો એવું માનતા હશો કે જો તમે એવું વિચારતા હોય કે સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, મતલબ ગતિ ઉર્જા અચળ રહે છે. સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન દરેક વખતે ગતિ ઉર્જા અચળ રહે છે. જો તમે આ બાબત મગજમાં લઈને ચાલતા હોય તો અહીંયા હું તમને એક સ્પષ્ટતા કરીશ કે આ વાત ખોટી છે. સૌથી પહેલા તો આપણે એ ક્લિયર કરીએ કે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર શું પરિણામ મળશે. સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત. તો થોડી એવી આકૃતિના સ્વરૂપમાં વાત કરી લઈએ. દાખલા તરીકે આ એક ગોળો છે M1, આ એક ગોળો છે M2. M1 નો જે વેગ છે એ u1 હતો, M2 નો વેગ એ u2 હતો. અથડામણ બાદ M1 નો વેગ v1 થાય છે અને M2 નો વેગ v2 થાય છે. આ શરત જ્યાં સુધી સંઘાતની થિયરી ચાલુ છે ત્યાં સુધી આપણે યાદ રાખીશું. તો આની અંદર M1 અને M2 એ બંને પદાર્થોના દળ છે. u1 M1 નો સંઘાત પહેલાનો વેગ, u2 આવશે, M2 નો સંઘાત પહેલાનો વેગ
v1 આવશે m1 નો સંઘાત બાદનો વેગ અને v2 આવશે m2 નો સંઘાત બાદનો વેગ. ચલો તો આટલું ક્લિયર છે. v1 v2 u1 અને u2. હવે આ શરતને આપણે થોડી આગળ વિચારીએ તો આપણે વાત કરીએ છીએ સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત. એવો સંઘાત કે જેની અંદર ગતિ ઊર્જાનું કંઈક સંરક્ષણ થાય છે. અચ્છા, જ્યારે સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાતની વાત આવે તો સ્થિતિસ્થાપક સંઘાતની અંદર તમારે બે વસ્તુ વિચારવી પડશે. એ બે વસ્તુમાં એક આવશે એનું વેગમાન અને એક આવશે એની ગતિ ઊર્જા. તો આપણે બંનેનો વારાફરતી વાત કરશું. સૌથી પહેલા હું વાત કરું છું અથડામણ વખતે ત્યાં શું થશે. માની લે કે આ બે પદાર્થ છે m1 અને m2. m1 કેટલા વેગથી ગતિ કરે છે અથડામણ પહેલા? u1 જેટલા વેગથી. અને m2 કેટલા વેગથી ગતિ કરે છે? u2 જેટલા વેગથી. આ બંનેનો સંઘાત તો જ થશે જ્યારે u1 નું મૂલ્ય મોટું અને u2 નું મૂલ્ય નાનું હોય. m1 છે એ m2 સાથે તો જ સંઘાત અનુભવે જ્યારે u1 is greater than u2 હોય. તો અહીંયા આપણે શરત લઈ લેશું u1 is greater than u2. હવે આ વાત થઈ સંઘાત પહેલાની સ્થિતિ. હવે જો આપણે વાત કરીએ સંઘાત વખતે, મતલબ જે સમયે સંઘાત થાય છે એ સમયની સ્થિતિનું શું? તો જે સમયે સંઘાત થાય છે એ ક્ષણે બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં છે. સંઘાત સમયે બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં છે. આ સમયે બંને પદાર્થ માટે કંઈક આકારમાં ફેરફાર હશે. આ આકારમાં ફેરફાર થાય કે નહીં, અથવા તો કેવી રીતે થાય, તો એનું અહીંયા હું તમને એક ઉદાહરણ આપીને આ વાતને વધારે ક્લિયર કરીશ. ત્યારબાદ મારે ખૂબ જ જરૂરી અગત્યનું પરિણામ મેળવવું છે અને એ પરિણામ બાદ આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતને ચાલુ કરી શકશું. તો એ જે પરિણામ છે એ પરિણામ હું તમને અહીંયા કહું છું કે બે પદાર્થ જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવે છે ત્યારે એ દરમિયાન આકારમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે તમે એક દડો વિચારો, જે દડાને તમે જમીન સાથે અથડાવો છો. જ્યારે તમે એનો જમીન ઉપર થ્રો કરો છો ત્યારે દડો જે ક્ષણે જમીન સાથે અથડાય છે ત્યારે એના આકારમાં 100% કંઈક ને કંઈક ચેન્જ થયો હોય જ છે. મતલબ એનો આકાર બદલાય છે. તો હવે સંઘાત સમયની જો વાત કરશું તો ત્યારે એના આકારમાં થોડો ફેરફાર થાય છે અને ત્યારબાદ સંઘાત બાદની જો આપણે વાત કરીએ તો સંઘાત બાદ
ફરીથી બંને પદાર્થો સંપૂર્ણપણે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને સંઘાત બાદનો પહેલાનો વેગ v1 અને સંઘાત બાદ બીજાનો વેગ v2 થાય છે. અહીંયા જો તમે એક વાત જોશો તો અગત્યનો મુદ્દો એ છે કે સંઘાત પહેલાની જે સ્થિતિ છે અને સંઘાત પછીની જે સ્થિતિ છે એ બંને સ્થિતિની અંદર આકાર એક સરખો છે. આકાર એક સરખો છે મતલબ એ બંને સ્થિતિ માટે ગતિ ઉર્જા સમાન હશે. પરંતુ જ્યારે તમે સંઘાત સમયની વાત કરો છો તો જો તમે સંઘાત સમયની વાત કરતા હોય તો એ સમયે આ સ્થિતિમાં કેટલીક ગતિ ઉર્જા ઘટે છે અને આકાર બદલાય છે. જ્યારે બે પદાર્થો એકબીજા સાથે સંઘાત અનુભવે છે એ સ્થિતિમાં તંત્રની કેટલીક ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે અને તેનો આકાર બદલાય છે. મતલબ આ જે આકાર બદલાવાની ઘટના થઈ એ આકારમાં જે ફેરફાર આવ્યો, જે ચેન્જ આવ્યો, એ ચેન્જ શેના પરિણામે આવ્યો? ગતિ ઉર્જાના પરિણામે. અને પછી ફરીથી એ જ્યારે મૂળ આકાર પ્રાપ્ત કરશે તો ફરીથી મૂળ આકાર પ્રાપ્ત કર્યો એટલે જેટલી ગતિ ઉર્જા લીધેલી હતી, શોષણ કરેલું હતું, એટલી ગતિ ઉર્જા પાછી મુક્ત કરશે. આનો મતલબ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જો તમે સ્થિતિસ્થાપક અથડામણની વાત કરતા હોય તો સ્થિતિસ્થાપક અથડામણમાં ક્યારેય પણ એવું કેવું વ્યાજબી નથી કે સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન સમગ્ર સંઘાત દરમિયાન ગતિ ઉર્જા અચળ રહે છે. નહીં, આ વાત 100% ખોટી છે. જો તમે કેટલીક સારી બુક્સ જોશો તો એની અંદર પણ આ વાત તમને જોવા મળશે કે સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. સમગ્ર સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. સમગ્ર સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, પરંતુ સંઘાત પહેલા અને સંઘાત બાદની ગતિ ઉર્જા અચળ રહે છે. આનો મતલબ કે તમે અહીંયા એવું લખી શકો કે પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા. પરંતુ જે સંઘાત સમયની ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા જેટલી આવશે નહીં. આનો મતલબ કે જો આપણે એક ગ્રાફ દોરવાનો વિચાર કરીએ ગતિ ઉર્જા વિરુદ્ધ સમયનો, તો સંઘાત પહેલાની જો તમે ગતિ ઉર્જા જોશો તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા અચળ છે. સંઘાત બાદની ગતિ ઉર્જા પણ એટલી જ છે જેટલી સંઘાત પહેલા હતી.
સંઘાત પહેલાની ગતિ ઉર્જા પણ અચળ, સંઘાત બાદની ગતિ ઉર્જા પણ અચળ. પરંતુ જો તમે સંઘાત દરમિયાન વાત કરશો તો ત્યાં કઈ ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે અને ત્યાં ગતિ ઉર્જા ઘટે છે. આનો મતલબ કે જો સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરવામાં આવે તો સ્થિતિસ્થાપક સંઘાત માટે હંમેશા Ki Kf, મતલબ સંઘાત પહેલાની અને સંઘાત બાદની ગતિ ઉર્જા હંમેશા સમાન રહેશે, પરંતુ સંઘાત દરમિયાન ગતિ ઉર્જા અચળ રહેતી નથી. તો આ વાત તમારા મગજમાં ફિક્સ રાખજો. આ વાતને લઈને કોઈ પણ જાતના કન્ફ્યુઝનમાં રહેવું નહીં. ત્યાર પછી જો વાત કરીએ તો બીજો મુદ્દો આવશે વેગમાનનો. આની અંદર ફરીથી એક વખત વેગમાનને વિચારી લઈએ તો જ્યારે આ સંઘાત થાય છે ત્યારે સમગ્ર સંઘાત દરમિયાન ક્યાંય પણ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ લાગતું નથી એનો મતલબ કે તંત્ર ઉપર ચોખ્ખું બળ શૂન્ય છે. ચોખ્ખું બળ શૂન્ય છે તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જો F નેટ શૂન્ય હોય તો dp by dt 0 અને p અચળ હોય. તો અહીંયા આપણે ફરીથી વેગમાન માટે લખી શકીએ સમગ્ર સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન તંત્રનું વેગમાન અચળ રહે છે. તંત્રનું વેગમાન અચળ રહે છે. વેગમાન અચળ રહે છે મતલબ અહીંયા તમારે લખવું પડશે. દાખલા તરીકે અહીંયા આપણે તંત્ર બે કણોનું લીધું m1 અને m2, તો આપણે અહીંયા લખશું અથડામણ પહેલા સંઘાત પહેલાનું વેગમાન m1 u1 પ્લસ m2 u2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. અને આ સ્થિતિ માટે જો ફરીથી આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ વેગમાન વિરુદ્ધ સમયનો, તો સમગ્ર સંઘાત દરમિયાન વેગમાન અચળ રહે છે. મતલબ વેગમાનનો જે આલેખ છે એ આપણને સમયની અક્ષને સમાંતર મળશે, જે દર્શાવે છે કે સમગ્ર સંઘાત દરમિયાન વેગમાન અચળ રહે છે. તો આ કેટલીક બેઝિક બાબતોની વાત કરી. હવે આપણે સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત માટે આગળ વધીશું. એની અંદર કેટલાક પરિણામો મેળવવાના છે અને વચ્ચે વચ્ચે તેના ઉપરથી આપણે ક્વેશ્ચન્સ પણ કરતા જઈશું. હવે આપણે સ્થિતિસ્થાપક સંઘાતને થોડું થિયરીના સ્વરૂપમાં આગળ વધારીએ તો સ્થિતિસ્થાપક સંઘાત માટે જો આપણે વાત કરીએ તો ત્યાં મુખ્ય બે કન્સેપ્ટ આવશે. એક આવશે વેગમાનનું સંરક્ષણ, એટલે કે તંત્રનું અથડામણ પહેલાનું સંઘાત પહેલાનું વેગમાન બરાબર તંત્રનું સંઘાત બાદનું વેગમાન. અને બીજો મુદ્દો જે છે એ આવશે સંઘાત પહેલાની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદની ગતિ ઉર્જા. તો આ બંને મુદ્દાઓને લઈ અને આપણે આગળ કંઈક સૂત્રના સ્વરૂપમાં પરિણામો મેળવવાના છીએ. ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો થોડી આ શરત તમને ફરીથી એક વખત કહું છું, જે હંમેશા તમારા મગજમાં ફિક્સ હોવી જોઈએ. પહેલો પદાર્થ દળ m1 વેગ u1, બીજો પદાર્થ દળ m2
વેગ u2 સંઘાત બાદની જો વાત કરીએ તો પહેલા પદાર્થનું દળ m1 વેગ v1 અને બીજા પદાર્થનું દળ m2 વેગ v2. સંઘાત પહેલા આ બંને વચ્ચે સંઘાત તો જ થશે જ્યારે u1 is greater than u2 હોય. હવે આ વાતને થોડી વધારે વિચારીએ. જો અહીંયા વેગમાનના સંરક્ષણની વાત કરીએ તો વેગમાનનું સંરક્ષણ આપણને કંઈક પરિણામ આપશે. તો આપણે વાત કરીએ છીએ સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત, સન્મુખ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની. તો આવા સંઘાત દરમિયાન વેગમાનનું પણ સંરક્ષણ થાય છે અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. તો અહીંયા સૌથી પહેલા આપણે લખશું વેગમાનના સંરક્ષણના નિયમ પરથી. તો વેગમાનનું સંરક્ષણનો નિયમ એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ 0 તો વેગમાન અચળ મતલબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો અહીંયા આપણે લખશું સમગ્ર તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે શું આવશે m1 u1 પ્લસ m2 u2 is equal to m1 v1 પ્લસ m2 v2. આ જ વાતને હજી આપણે થોડી આગળ વધારીએ તો m1 વાળા પદને હું એક બાજુ લઈ જાઉં છું, m2 વાળા પદને એક બાજુ લઈ જાઉં છું એટલે અહીંયા આવશે m1 u1 minus m1 v1 is equal to m2 v2 minus m2 u2. અથવા પરિણામને લખાય m1 into u1 minus v1 is equal to m2 into v2 minus u2. તો વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આપણને ફરીથી એક પરિણામ મળ્યું. એ પરિણામને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આવું જ કંઈક પરિણામ આપણે ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી મેળવશું. તો લખશું સન્મુખ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે. તો અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એનો મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન રહેવી જોઈએ. સંઘાત દરમિયાન ગતિ ઉર્જા બદલાય છે અને એ ગતિ ઉર્જાનો ફેરફાર આકારના બદલાવમાં ડિફોર્મેશનમાં થાય છે. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એનો મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. પ્રારંભિક વેગ છે u1, બીજાનો વેગ છે u2 is equal to અંતિમ વેગ હાફ m1 v1 સ્ક્વેર હાફ m2 v2 સ્ક્વેર. અંતિમ વેગ v1 અને v2 છે તો અંતિમ ગતિ ઉર્જા આવશે હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. બધામાંથી 1/2 કેન્સલ થઈ જશે. બાકીનું જે પદ વધ્યું એ પદની અંદર ફરીથી હું m1 વાળા પદને એક બાજુ અને m2 વાળા પદને એક બાજુ લખી નાખું છું. તો અહીંયા આવશે m1 u1 સ્ક્વેર minus m1 v1 square is equal to m2 v2 square minus m2 u2 square. અથવા આના ઉપરથી આપણને ફરીથી પરિણામ મળશે
m1 into u1 square minus v1 square is equal to m2 into v2 square minus v1 m1 into u1 square minus v1 square is equal to m2 into v2 square minus u2 square. આ જે પરિણામ છે એ પરિણામને આપણે કહી દેશું સમીકરણ નંબર 2. હવે જે આપણને બે પરિણામો મળેલા છે એ બંને પરિણામોનો ગુણોત્તર લઈએ તો ફરીથી આપણને કંઈક નવું પરિણામ મળશે. તો હવે હું અહીંયા લખું છું સમીકરણ નંબર 2 અને 1 નો ગુણોત્તર લેતા, મતલબ સમીકરણ નંબર 2 ડિવાઇડ બાય સમીકરણ નંબર 1 કરતા. ચલો તો અહીંયા તમને શું પરિણામ મળશે, પરિણામ આપણે જોઈ લઈએ. એ પરિણામની અંદર આવશે m1 into u1 minus v1 અને u1 plus v1 a square minus b square એટલે a minus b a plus b divide by સમીકરણ નંબર 1 ની ડાબી બાજુ m1 into u1 minus v1 is equal to m2 u2 square v2 square minus u2 square એને લખાય v2 minus u2 અને v2 plus u2 divide by સમીકરણ નંબર 1 ની જમણી બાજુ m2 into v2 minus u2. જે પદો આમાંથી કેન્સલ થાય છે એમને કેન્સલ કરી નાખીએ. m1 m1 m2 m2 u1 minus v1 અને v2 minus u2. તો આના ઉપરથી જે પરિણામ મળશે પરિણામને આપણે લખીએ u1 plus v1 is equal to v2 plus u2. u1 plus v1 is equal to v2 plus u2. અથવા આની અંદર આપણે એવું પણ લખી શકીએ u1 minus u2 is equal to v2 minus v1. આ સમીકરણને હું કહી દઉં છું સમીકરણ નંબર 3. ચલો ક્લિયર છે આટલું? વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી આપણે એક સમીકરણ મેળવ્યું, ત્યારબાદ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એના ઉપરથી પણ એક સમીકરણ મેળવ્યું અને બંનેનો ગુણોત્તર લઈ અને આપણે એક પરિણામ મેળવ્યું. આ પરિણામ શું આપે છે એ પરિણામની વચ્ચે આપણે થોડી સ્પષ્ટતા કરી લઈએ કે આ પરિણામ શું દર્શાવે છે. સૌથી પહેલા તો આ પરિણામ આપણે જે મેળવેલું છે આ આખી ચર્ચા એક એના માટે કરેલી છે સન્મુખ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે. તો સન્મુખ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણને જે સમીકરણ નંબર 3 મળ્યું છે સમીકરણ નંબર 3 ને આપણે થોડી અલગ રીતે વિચારીએ. તો u1 minus u2 એટલે એને લખાય u12. u12 મતલબ શું? સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. બરાબર સંઘાત બાદનો સાપેક્ષ વેગ. તો આ એક પરિણામ આપણને મળ્યું જે ખૂબ જ અગત્યનું સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતને દર્શાવતું પરિણામ છે કે જ્યારે પણ સ્થિતિસ્થાપક સંઘાત થશે તો ત્યાં સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ અને સંઘાત બાદનો સાપેક્ષ વેગ અચળ રહે છે, એ હંમેશા સમાન રહે છે. અથવા આને એવી રીતે પણ કહી શકાય
કે એકબીજા તરફ આવવાનો વેગ બરાબર એકબીજાથી દૂર જવાનો વેગ. વેલોસિટી ઓફ એપ્રોચ મતલબ એકબીજાની નજીક પહોંચવું, એકબીજા તરફ આવવું, અને વેલોસિટી ઓફ સેપરેશન એકબીજાથી દૂર જવું. એકબીજાની નજીક આવવાનો વેગ બરાબર એકબીજાથી દૂર જવાનો વેગ. આ પરિણામ સ્થિતિસ્થાપક સંઘાતમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં હંમેશા સાચું છે. તો આપણે અત્યાર સુધીમાં કંઈક આટલા પરિણામો મેળવ્યા. એ પરિણામોની અંદર તમારી પાસે 3 સમીકરણ છે, જેની અંદરથી મોટે ભાગે આ 2 સમીકરણ લગાડશો 1 અને 3, તો એના ઉપરથી તમને ગાણિતિક જે આન્સર છે એ બધા આન્સર મળી જશે. ચલો, તો આના માટે હવે થોડી એવી દાખલાના સ્વરૂપમાં ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે, 2 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ દળના પદાર્થો અનુક્રમે 2 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ દળના પદાર્થો અનુક્રમે 5 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડના વેગથી એક જ દિશામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેઓ સન્મુખ સંઘાત અનુભવે. જો આ સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય, જો આ સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો સંઘાત બાદના બંને પદાર્થોના વેગ શોધો. જો આ સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો સંઘાત બાદના બંને પદાર્થોના વેગ શોધો. આપણે શરત જે લીધેલી છે એ શરત તમને યાદ હોવી જોઈએ. m1 એટલે પહેલા પદાર્થનું દળ, m2 બીજા પદાર્થનું દળ, u1 પહેલા પદાર્થનો અથડામણ પહેલાનો વેગ, u2 બીજા પદાર્થનો અથડામણ પહેલાનો વેગ, v1 પહેલા પદાર્થનો અથડામણ મતલબ સંઘાત બાદનો વેગ, અને v2 બીજા પદાર્થનો સંઘાત બાદનો વેગ. ચલો, તો અહીંયા જે મૂલ્ય આપણને આપેલું છે લખી નાખીએ. m1 is equal to 2 kg, m2 is equal to 5 kg. અથડામણ પહેલાનો વેગ આપણને આપેલો છે u1 5 મીટર પર સેકન્ડ અને u2 2 મીટર પર સેકન્ડ. તો આના માટે v1 અને v2 આપણે શોધવાના છે. તો v1 અને v2 શોધવા માટે અહીંયા આપણે ફરીથી આગળ વધીએ. આપણી પાસે 2 સમીકરણ છે જે બંનેનો ઉપયોગ કરી અને આપણે પરિણામ મેળવશું. તો સૌથી પહેલા
હું પ્રથમ સમીકરણ લગાડું છું વેગમાનનું સંરક્ષણ. વેગમાનના સંરક્ષણ પરથી શું લખાય? સંઘાત પહેલાનું વેગમાન બરાબર સંઘાત બાદનું વેગમાન. તો એના ઉપરથી આપણે લખશું m1 into u1 minus v1 is equal to m2 into v2 minus u2 સમીકરણ નંબર 1. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે લખશું m1 u1 minus v1 is equal to m2 v2 minus u2. કારણ લખશું વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનના સંરક્ષણ પરથી ફરીથી આપણને પરિણામ મળશે m1 એટલે આવશે 2 કિલોગ્રામ, u1 છે 5 minus v1 is equal to m2 5 v2 minus u2 આવશે 2 અને આપણે સોલ્વ કરી નાખીએ તો આવશે 10 minus 2v1 is equal to 5v2 minus 10 અને સામે જવા દે -10 આ બાજુ આવશે એટલે આપણને સમીકરણ મળશે 5v2 plus 2v1 is equal to 20. આ આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણ શું દર્શાવે છે? વેગમાનના સંરક્ષણ પરથી. હજી એક આવું સમીકરણ આપણે વિચારી શકીએ જેની અંદર ગતિ ઊર્જાનું સંરક્ષણ લેશું. તો ગતિ ઊર્જાના સંરક્ષણથી તમે ક્વેશ્ચન કરશો તો પણ સોલ્વ થશે, પરંતુ હું અહીંયા સમીકરણ નંબર 1 અને 3 નો ઉપયોગ કરું છું જે આપણને ગણતરી માટે થોડું ઈઝી પડશે. તો વેગમાનના સંરક્ષણ બાદ હું બીજી શરત લઉં છું સાપેક્ષ વેગ u1 minus u2 is equal to v2 minus v1. તો u1 નું મૂલ્ય છે 5 minus u2 is equal to u1 minus u2 નું મૂલ્ય છે 2 is equal to અંતિમ વેગ આપણને ખબર નથી તો એને લખશું v2 minus v1. તો આના ઉપરથી લખાય v2 minus v1 is equal to 3 અથવા v2 is equal to 3 plus v1. આ જે v2 નું મૂલ્ય છે એ v2 નું મૂલ્ય આગળના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને v1 નું મૂલ્ય મળશે. તો અહીંયા હું ફરીથી લખીશ સમીકરણ નંબર 1 અને 2 પરથી. ચલો સમીકરણ નંબર 1 અને 2 પરથી v2 ની કિંમત આ સમીકરણમાં મૂકવાની છે એટલે 5 v2 મતલબ 3 plus v1 plus 2v1 is equal to 20. તો આ સમીકરણને આપણે સોલ્વ કરશું એટલે આવશે 15 plus 5 v1 plus 2v1 is equal to 20. તો આવશે 7v1 is equal to 5. 7v1 is equal to 20 minus 15 5. તો v1 આવશે 5/7. ચલો ક્લિયર છે આટલું? એક વખત ગણતરીને ફરીથી આપણે ચેક કરી લઈએ. પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાન આવશે m1 u1 m1 into u1 minus v1 m2 into v2 minus u2. એના ઉપરથી આપણને એક સમીકરણ મળશે. ત્યારબાદ સાપેક્ષ વેગ ઉપરથી બીજું સમીકરણ મળ્યું એ બંનેને સોલ્વ કરશું એટલે v1 નું મૂલ્ય મળશે અને v1 ના મૂલ્ય બાદ હવે આપણને ફરીથી v2 નું મૂલ્ય મળશે. તો અહીંયા લખશું v2 is equal to 3 plus v1 3 plus 5/7 આવશે 26/7.
7 V2 is equal to આવશે 26/7. તો અમૂલ્યને આપણે એક વખત ચેક કરી લઈએ. 5/7 plus 26/7 मतलब ये આવશે 31/7 અને બંનેના વેગની બાદબાકી 3 આવવી જોઈએ. તો 26/7 minus 5/7 એટલે 21/7 3 मतलब v1 અને v2 નું મૂલ્ય બરાબર છે. તો સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ 5/7 મીટર પર સેકન્ડ અને બીજા પદાર્થનો વેગ 24/7 મીટર પ્રતિ સેકન્ડનો હોય. ફરીથી એક બીજો ક્વેશ્ચન છે જેની અંદર માની લે કે તમને બે પદાર્થો આપેલા છે. પહેલા પદાર્થનું દળ આવશે દાખલા તરીકે m1 બરાબર 1 કિલોગ્રામ. બીજા પદાર્થનું દળ અજ્ઞાત છે જે દળ આપણે શોધવાનું છે. અને સંઘાત પહેલાની જો વાત કરીએ તો સંઘાત પહેલા પ્રથમ પદાર્થનો જે વેગ છે એ માની લઈએ કે u જેટલો છે. અચ્છા, આની અંદર ચલો એક આકૃતિના સ્વરૂપમાં જો તમને આખો ક્વેશ્ચન આપી દઉં છું. આ m1 m2 આ u વેગથી જાય છે. બીજો પદાર્થ સ્થિર છે. સંઘાત બાદ m1 જે પદાર્થ છે એ m1 પદાર્થ પાછો ફરે છે u/3 જેટલા વેગથી અને m2 દળનો જે પદાર્થ છે એ m2 દળનો પદાર્થ v જેટલા વેગથી આગળ જાય છે. તો આ સ્થિતિ માટે તમારે અજ્ઞાત પદાર્થનું દળ પદાર્થનું અજ્ઞાત દળ m2 શોધવાનું છે. તો આપણી પાસે સમીકરણો બે જ છે. વેગમાન સંરક્ષણનો નિયમ અને એક આવશે સાપેક્ષ વેગ. બંને સમીકરણને આપણે લખી નાખીએ. તો સૌથી પહેલા સાપેક્ષ વેગનું સમીકરણ લખું છું. સાપેક્ષ વેગનું સમીકરણ આવશે u1 u2 is equal to v2 v1. u1 એટલે પ્રારંભિક વેગ સંઘાત પહેલાનો, u જેટલો માઇનસ u2 સ્થિર છે, v2 બીજા પદાર્થનો વેગ v જેટલો અને માઇનસ v1 એટલે બીજા પદાર્થનો સંઘાત બાદનો વેગ. બીજો પદાર્થ જે છે એ સંઘાત બાદ પાછો ફરે છે મતલબ એના વેગની દિશા બદલાય છે અને વેગની દિશા બદલાય છે તો એ વેગ આપણે કેવો લખવો પડે -u/3. એટલે આવશે u is equal to v plus u/3. તો v is equal to u minus u/3. u minus u/3 मतलब એ આવશે 2u/3. હવે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરશું મતલબ વેગમાનનું સંરક્ષણ. તો વેગમાનના સંરક્ષણ માટે આપણી પાસે સમીકરણ છે m1 into u1 minus v1 is equal to m2 into v2 minus u2. તો આના ઉપરથી ફરીથી આપણને મૂલ્ય મળશે. m1 છે 1 કિલોગ્રામ, u1 u minus v1 આપણને આપેલું છે minus u/3 is equal to m2 આપણને ખ્યાલ નથી, v2 છે v જેટલું અને u2 બીજો પદાર્થ પ્રારંભમાં સ્થિર છે. તો આના ઉપરથી ફરીથી આપણને સમીકરણ મળશે u plus u/3 એટલે એ લખાય 4u/3 is equal to m2v. હવે આ v ની જે કિંમત છે એ આ સમીકરણમાં મૂકી દે. તેથી 4u/3 is equal to m2 into 2u/3. તો આના ઉપરથી m2 નું મૂલ્ય મળશે m2 is equal to 2 કિલોગ્રામ. ચલો ક્લિયર છે આટલું. હવે
આના પછી ફરીથી હજી આવો જ એક ક્વેશ્ચન લઉં છું. દાખલા તરીકે તમને આપેલું છે કે એક પદાર્થ 2 કિલોગ્રામનો છે જે સંઘાત પહેલા 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, અને બીજો એક પદાર્થ 1 કિલોગ્રામનો છે જેનો સંઘાત પહેલાનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડનો હોય. તો આ બંને પદાર્થોના સંઘાત બાદના વેગ શોધો. બંને પદાર્થોનો સંઘાત બાદનો વેગ શોધો. તો અહીંયા પ્રથમ પદાર્થને આપણે કહી દઈશું m1, બીજા પદાર્થને કહી દઈશું m2. તેના ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે. પહેલા હું સાપેક્ષ વેગની વાત કરું છું તો સાપેક્ષ વેગ માટે આવશે u1 minus u2 is equal to v2 minus v1. u1 એ છે 2 minus u2 1 is equal to v2 minus v1. તો v2 minus v1 is equal to 1. v2 minus v1 is equal to 1. હવે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ વેગમાનના સંરક્ષણ પરથી. તો વેગમાનના સંરક્ષણ પરથી આપણે સમીકરણ લખશું m1 into u1 minus v1 is equal to m2 into v2 minus u2. m1 નું મૂલ્ય આપણને આપેલું છે 2, u1 નું મૂલ્ય છે 2 minus v1 શોધવાનું છે is equal to m2 નું મૂલ્ય છે 1, v2 minus u2 નું મૂલ્ય છે 1. તો આને સોલ્વ કરીએ એટલે આવશે 4 minus 2v1 is equal to v2 minus 1. તો ફરીથી આના ઉપરથી આપણે સૂત્ર લખશું 2v1 plus v2 is equal to 5. 2v1 plus v2 is equal to 5. આ બંને સમીકરણને હવે આપણે સોલ્વ કરશું. બંને સમીકરણને સોલ્વ કરશું તો ફરીથી પરિણામ મળશે. આ સમીકરણને હું માઈનસ વડે ગુણી નાખું છું તો એ આવશે માઈનસ v1 minus v2 is equal to -1. અને બીજું સમીકરણ આવશે 2v1 plus v2 is equal to 5. v2 કેન્સલ થઈ જશે. 3v1 is equal to 6. તો v1 આવશે 4/3 મીટર પર સેકન્ડ, અને v1 4/3 મીટર પર સેકન્ડ હોય તો v2 આવશે 1 plus v1. v2 is equal to 1 plus v1. v2 is equal to 1 plus 4/3. તો v2 નું મૂલ્ય આપણને મળશે 7/3 મીટર પર સેકન્ડ. તો આ આપણે વાત કરી કેટલાક સન્મુખ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટેની, જેની અંદર આપણે આ થિયરીની અંદર માત્ર પ્રારંભિક ચર્ચા કરેલી છે કે જેની મદદથી વેગમાનનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, અને જેનું બંનેનું કમ્બાઈન પરિણામ એક મળશે સાપેક્ષ વેગનું પણ સંરક્ષણ થાય છે. મતલબ પહેલાનો સાપેક્ષ વેગ બરાબર પછીનો સાપેક્ષ વેગ. અને એના ઉપરથી કેટલાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા છે. NCERT ની અંદર આ જે ટોપિક છે એની અંદર ઘણા બધા સમીકરણો એક સાથે મેળવેલા છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ થિયરીને અહીંયા અધૂરી મૂકીએ છીએ એટલા માટે કે જો આખો લેક્ચર ભેગો કરશું તો તેનો ટાઈમિંગ ખૂબ જ વધી જશે. તો આજના લેક્ચરની અંદર આપણે જે 3 સમીકરણ મેળવેલા છે એ 3 સમીકરણો તમને યાદ હોવા જોઈએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આ 3 સમીકરણને યાદ કરી અને આગળના પરિણામો કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ મેળવવાના છે તથા એના ઉપરથી દાખલાઓ પણ જોઈશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી સન્મુખ સ્થિતિસ્થાપક સંઘાત માટે મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.